કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 પ્રથમ સેમેસ્ટરનું આ છેલ્લું પ્રકરણ છે. રાશિઓની તુલનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એની શરૂઆત કરીએ. પહેલા પાઠની અંદર આપણે તમામ વ્યાખ્યાઓ અને સૂત્રોનો અભ્યાસ કરીશું. તો થઈ જાઓ તૈયાર. બાકી નોટમાં તમારું 8મું ચેપ્ટરની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા તો હું જે વ્યાખ્યા લખાવું છું એ રફ નોટમાં લખી અને પછી વ્યવસ્થિત તમારે પાકી નોટમાં એ ઉતારવાની રહેશે. તો શરૂ કરીએ. પહેલી વ્યાખ્યા, રાશિઓની તુલના એટલે બીજી ભાષામાં કહીએ તો રાશિઓની સરખામણી. તો અહીંયા સરખામણીનો હેતુ છે તો તમે તમામ વ્યાખ્યાઓ જો બરાબર બાકી કરશો અને તમામ સૂત્ર બરાબર પાકા કરી લેશો તો મને આશા છે કે તમારા માટે આ પ્રકરણ છે એ સાવ સહેલું બની જશે. ઓકે, પહેલી વ્યાખ્યા શું છે તો કે ડેફિનેશન એટલે વ્યાખ્યા. કુલ વ્યાખ્યા આપણે 13 શીખવાના છે. ગુણોત્તર, વટાવળ એટલે કે કમિશન, મૂળ કિંમત, ખરાજા, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, ખોટ, વ્યાજ મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત અને વ્યાજ. કુલ 13 વ્યાખ્યાઓ જોઈશું. એ સિવાય આપણે કુલ 6 અને 7 સૂત્રોનો અભ્યાસ કરવાના છીએ. તો પહેલી વ્યાખ્યા લખાવું છું. ગુણોત્તર કોને કહેશું? રેશિયો. એક સંખ્યા અથવા એક રાશિ બીજી સંખ્યા કે રાશિ કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહે છે અથવા તો રેશિયો કહે છે. તો ફરીવાર, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહે છે, જેને સંકેતોમાં જેમ કે વડે દર્શાવાય છે. આ તેનો સંકેત છે. અથવા તો બીજી ભાષામાં કહીએ તો અંશ અને છેદમાં દર્શાવાય છે. અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય છે. પાછી રિપીટ કરીશ. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહે છે, જેને સંકેતમાં જેમ કે અથવા તો અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક સંખ્યા લઈએ 2/3 નો અર્થ થાય અહીંયા 2/3 એ ગુણોત્તર બતાવે છે. ચલો હવે અહીંયા તમારી ગુણોત્તર જે વ્યાખ્યા મેં શીખવી છે એના આધારે એની કુલ 5 નોંધ શીખવી રહ્યો છું. એ પણ તમારે લખવાની છે. ખૂબ જ અગત્યતા ધરાવે છે. પહેલી નોંધ, ગુણોત્તર માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. એનો અર્થ એ કે તમારી પાસે એક માપ છે એ 2 કિલોગ્રામ હોય તો બીજું માપ પણ 3 કિલોગ્રામ, એટલે કે બંને માપ સમાન હોવા જોઈએ. કિલોગ્રામ હોય તો કિલોગ્રામમાં, મીટરમાં હોય તો મીટરમાં, સેકન્ડમાં હોય તો સેકન્ડમાં, મિલીગ્રામ હોય તો મિલીગ્રામમાં, ગ્રામમાં હોય તો ગ્રામમાં. ટૂંકમાં તમારા એકમો છે એ સમાન હોવા જોઈએ. પરંતુ એક બીજી એક શરત તમને આગળ શીખવી રહ્યો છું. શરત નંબર 2 એટલે કે નોંધ બીજી, ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. નોંધ ત્રીજી, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. એનો અર્થ કે તમારો જે સાદુરૂપ આપી રહ્યા છો, દાખલો ગણી રહ્યા છો ને જવાબ જે આવે એમાં તમે કોઈ એકમ લગાડી શકશો નહીં. તો પણ તમારો દાખલો ખોટો પડશે, કારણ કે ગુણોત્તર છે એ એકમ રહિત છે ને કોઈ એકમ છે નહીં. પછીનો ત્રીજી નોંધ, ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે. ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં
દર્શાવવા છે. દાખલા કે 20 કિલોગ્રામ છે અને 30 કિલોગ્રામ છે, તો આપણે એ જોઈએ કે 10 2 20 10 3 30 10 અને 10 કેન્સલ, 2 ના છેદમાં 3 2/3 એ તમારો આન્સર છે. તો અહીંયા તમારે ગુણોત્તરને અતિ સંક્ષિપ્ત રૂપમાં લઈ જવું પડશે. આગળ જઈએ. ત્યાર પછી ની નોંધ નંબર 4 પાંચમી પહોંચી ગયા છીએ. ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે હંમેશા અંશમાં આવે અને બીજી સંખ્યા હોય તે હંમેશા છેદમાં આવે છે. ફરીવાર, ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે હંમેશા અંશમાં હોય અને બીજી સંખ્યા હોય તે છેદમાં આવે છે. ચલો, અહીંયા તમારા ગુણોત્તર વિશેની તમામ નોંધ 5 નોંધ મેં લખાવી દીધી છે. હવે વ્યાખ્યા બીજી તરફ લઈ જાઉં છું. વટાવ, વળતર કે કમિશન, ઇંગ્લિશમાં કહીશું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ તમે નવરાત્રી છે, દિવાળી જેવા તહેવારો આવે છે ત્યારે તમે જ્યારે દુકાને જાઓ છો તો સેલ એવું ટાઇટલ આપેલું હોય અને 25% વળતર કે 10% વળતર એવા શબ્દો વાપરેલા હોય એ જ આ છે. તો વટાવ, વળતર કે કમિશન કોને કહીશું? તો કે વેપારીએ નક્કી કરેલા ભાવથી જેટલી રકમ ઓછી લે છે તેને વટાવ, વળતર કે કમિશન કહે છે. વેપારીએ નક્કી કરેલા ભાવથી જેટલી રકમ ઓછી લે છે તેને વટાવ, વળતર કે કમિશન કહે છે. એક્ઝામ્પલ ફોર આપણી પાસે એમ કરીએ કે ચલો નવરાત્રીની સીઝન આવી છે, ચણિયા ચોળી લેવા જઈ રહ્યા છીએ, બરાબર છે? તો ચણિયા ચોળી છે એ 4000 ના ચણિયા ચોળી લેવાના છે, એના પર 25% ડિસ્કાઉન્ટ છે એવું કે છે. 4000 પર 25% નો અર્થ થાય 100 રૂપિયા પર 25 રૂપિયા જો ઓછા કરી દેતા હોય, 100 રૂપિયા પર 25 રૂપિયા, તો 4000 પર કેટલા? 25 ગુણ્યા 4000 છેદમાં 100. 25 ચોકુ 100, 25 ચોકુ 100 અને 0. 1000 ઓછા ડિસ્કાઉન્ટ તરીકે 1000 ઓછા કરશે તો આપણે આ ચણિયા ચોળી કેટલા રૂપિયામાં પડશે? તો 4000 માંથી 1000 જાય, તમને ચણિયા ચોળી 25% લેખે 3000 રૂપિયામાં આપવામાં આવશે. તો અહીંયા વેપારીએ નક્કી કરેલા ભાવથી જેટલી રકમ ઓછી લે છે તેને વટાવ, વળતર કે કમિશન કહે છે. ફરીવાર બોલીશ. વેપારીએ નક્કી કરેલા ભાવથી જેટલી રકમ ઓછી લે છે તેને વટાવ, વળતર કે કમિશન કહે છે. ત્યાર પછી મૂળ કિંમત તમે ધોરણ 5 થી શીખતા આવો છો. મૂળ કિંમત કોને કહીશું? તો કે વસ્તુ ખરીદવા માટે આપવી પડતી રકમને મૂળ કિંમત કહે છે. વ્યાખ્યા નંબર 4 ખરાજાત. કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને ખરાજાત કહે છે. કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને, એક્ઝામ્પલ ફોર આ માર્કર છે એ મેં 30 રૂપિયાની ખરીદી છે. હવે જ્યારે એમાં જે શાઈ છે પૂરી થાય છે તો હું શાઈની બોટલ જે બીજી ખરીદી લઉં છું ને એક શાઈ 20 રૂપિયાની આવે છે, એ જ્યારે એમાં એડ કરું ત્યારે જે માર્કર ચાલશે. તો આ ખરીદ્યા પછી એના પર થયો ખર્ચ કેનો? તો કે શાઈ પૂરી થતા એમાં જે ઇંક નાખવા માટેનો જે ખર્ચ કર્યો છે. તો કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને ખરાજાત કહીશું. કોઈ પડતર કિંમત તો એ જ વ્યાખ્યા છે, પરંતુ થોડો ફેર છે. કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા અન્ય ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા જે કિંમત મળે એ પડતર કિંમત છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા અન્ય ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા પડતર કિંમત મળે છે. ત્યાર પછી વેચાણ કિંમત, છઠ્ઠી વ્યાખ્યા. મૂળ કિંમત વેચાણ કિંમતની વ્યાખ્યા છે કોઈ પણ વસ્તુ
વહેંચતા ઉપજતી રકમને બીજી ભાષામાં કહીએ તો પાછી મળતી રકમને પડતર કિંમત કહે છે. ત્યાર પછીની વ્યાખ્યા છે નફો. મૂળ કિંમત કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય છે. ફરીવાર નફો બરાબર મૂળ કિંમત કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય છે. મૂળ કિંમત કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય, મૂળ કિંમત કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય છે. વ્યાખ્યા નંબર 9 વ્યાજ અથવા તો સાદું વ્યાજ. બહુ અગત્યની વ્યાખ્યા છે, બરાબર સમજી લઈએ. ઇંગ્લિશમાં એને ઇન્ટરેસ્ટ કહીશું, INTEREST ઇન્ટરેસ્ટ. અહીંયા તમારે આ ચારે ચાર વ્યાખ્યા 9 10 11 12 અને 13 નું અંગ્રેજી પાકું કરવું જરૂરી છે. ઓકે, વ્યાજ અથવા તો સાદું વ્યાજ લીધેલી કે આપેલી રકમ કરતા આપવી પડતી કે પાછી મળતી વધારાની રકમને વ્યાજ અથવા તો સાદું વ્યાજ કહે છે. ફરીવાર, લીધેલી કે આપેલી રકમ કરતા આપવી પડતી કે પાછી મળતી વધારાની રકમને વ્યાજ કહે છે. મુદ્દલ. વ્યાજે લીધેલી કે આપેલી રકમને મુદ્દલ કહે છે. ફરીવાર, વ્યાજે લીધેલી કે આપેલી રકમને મુદ્દલ કહે છે. વ્યાખ્યા નંબર 11 વ્યાજનો દર. રૂપિયા 100 ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે. રૂપિયા 100 ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે. વ્યાખ્યા નંબર 12 મુદ્દત. જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે લીધી હોય કે આપી હોય, જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે લીધી હોય કે આપી હોય તે રકમને મુદ્દત કહે છે. ત્યાર પછી છે વ્યાજ મુદ્દલ. મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે. ફરીવાર વ્યાખ્યા કરવી. મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે. ચલો, અહીંયા 13 વ્યાખ્યા પૂરી થાય છે. હવે આ પ્રકરણમાં આવતા અગત્યના સૂત્રોને આપણે નજર કરી લઈએ. આપણે વટા પડતર કે કમિશન શોધવું છે તો સૂત્ર છે તમારી છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરશો તો તમને વટા પડતર કે કમિશન મળશે. પછી નફો શોધવો છે તો યાદ રાખશો, નફો એ વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો અથવા વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરશો તો નફો મળશે. ખોટનું સૂત્ર, તમે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરશો અથવા પડતર કિંમતમાંથી તમે વેચાણ કિંમત બાદ કરશો તો પણ તમને ખોટ મળશે. ત્યાર પછી છે પડતર કિંમત. જો પડતર કિંમત શોધવી હોય તો યાદ રાખશો, મૂળ કિંમતમાં હંમેશા ખરાજાત ઉમેરો. મૂળ કિંમતમાં હંમેશા ખરાજાત ઉમેરો. પાંચમું સૂત્ર છે વેચાણ કિંમત શોધવી છે તો મૂળ કિંમતમાં નફો ઉમેરો અથવા તો પડતર કિંમતમાં નફો ઉમેરશો તો પણ તમને વેચાણ કિંમત મળશે. પરંતુ તમે ખોટ આપી છે તો જો ખોટ આપી હોય તો વેચાણ કિંમત શોધતી વખતે મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો અથવા વેચાણ કિંમત શોધતી વખતે પડતર કિંમતમાંથી તમે ખોટ બાદ કરશો તો પણ તમને વેચાણ કિંમત મળશે. અને અગત્યના સૂત્ર હજી પણ ચાલુ છે. સાદું વ્યાજ શોધવું છે તો યાદ રાખશો, તમારી પાઠ્યપુસ્તકની પદ્ધતિ પ્રમાણે હું તમને એ દાખલાને શીખવું. હું આ પદ્ધતિ શીખવીશ. તમારે સૂત્ર લખવાનું છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N ભાગ્યા 100. I બરાબર P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100. જ્યાં I બરાબર શું છે તો વ્યાજ છે, P બરાબર એટલે મુદ્દલ છે, R બરાબર વ્યાજનો દર, N બરાબર મુદ્દલ. ઇંગ્લિશમાં I બરાબર ઇન્ટરેસ્ટ, P બરાબર પ્રિન્સિપલ, R બરાબર રેટ અને N બરાબર નંબર ઓફ પીરિયડ અથવા તો ટાઈમ. અને છેલ્લે વ્યાજ મુદ્દલ શોધતી વખતે સૂત્ર બનશે મુદ્દલ વત્તા વ્યાજ. હંમેશા મુદ્દલ મોટું હોય એની સાથે વ્યાજનો સરવાળો થાય. વ્યાજ વત્તા મુદ્દલ બનવાનું નથી તો દાખલો ખોટો પડશે, કારણ કે વ્યાજ હંમેશા મુદ્દલ કરતા ઓછું હોય. તો
વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના સૂત્રો અને વ્યાખ્યા જોઈ લીધી. આ તમામ સૂત્ર અને વ્યાખ્યા એ તમારું હોમવર્ક છે. તમામ વ્યાખ્યા અને સૂત્ર તમારે એકવાર લખી અને પાકા કરવાના છે. મને આશા છે અહીંયા સુધી ખૂબ સારી રીતે તમે સમજી ગયા છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.